હળવદ શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા સંકલ્પ સાથે હળવદ નગરપાલિકા દ્વારા વધુ એક પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. હળવદના ધાંગધ્રા દરવાજા જેવા વ્યસ્ત વિસ્તારમાં નાગરિકો અને વેપારીઓની સુવિધા માટે આધુનિક યુરિનલનું નિર્માણ કરી તેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. લાંબા સમયથી સ્થાનિક વેપારીઓ દ્વારા આ વિસ્તારમાં જાહેર શૌચાલય અને યુરિનલની રજૂઆત કરવામાં આવી હતી, જેને ધ્યાનમાં રાખીને નગરપાલિકાના પ્રમુખ ફોરમબેન રાવલના નેતૃત્વમાં આ પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવ્યો છે. વેપારી આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિમાં આ સુવિધાની જનતા માટે ખુલ્લી મૂકવામાં આવી હતી. આ જે વોશયાર્ડ બનાવવામાં આવ્યો એનું લોકાર્પણ કરવામાં આવ્યું. ચેમ્બર ઓફ કોમર્સની ઘણા લાંબા સમયથી માગણી હતી કે બજારની અંદર એકદમ દુર્ગંધ અને જૂનું પડતર 2-3 વાર તૂટ થયેલું એવું હાવ યુરિનલ ને બધું હતું. આખી મુખ્ય બજારમાં ઘણા લોકો ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા હોય, વેપારીઓ હોય, આ બધાને પ્રાથમિક જે સગવડતા જોઈએ કુદરતી એ નહોતી. અને આ 10-12 લાખ રૂપિયાના ખર્ચે આ બોડીએ સાંભળ્યું, એની અમલવારી કરી અને ઘણા બધા પ્રશ્નો આગળની બોડીને હશે, પણ એ બધાને પાર કરીને આ નવી બોડીએ સરસ મજાનું કામ ઊભું કર્યું. એ બદલ એમને પણ હું શુભેચ્છા આપું છું અને વેપારીઓને આજથી આનો ઉપયોગ પણ કરી શકશે બધાય એના માટે. અને આની જાળવવાની જવાબદારી આપણી કે નગરપાલિકાએ તો ઊભું કરી દીધું, પણ આપણે એની અંદર કચરો ન નાખી, આપણે એની તોડફોડ ન કરી, એને સાચવી વ્યવસ્થિત રીતે. નગરપાલિકાને પણ હું રિક્વેસ્ટ કરીશ કે તમે પણ એક માણસ રાખજો, અહીંયા બને તો બંનેમાં રાખો, એક લેડીઝ એક જેન્ટ્સ કર્મચારી રાખો, જેથી કરીને આનું સચવાય. ભલે એને ટોકન ચાર્જ આપવો પડે તો આપે, પણ સુવિધા મહત્ત્વની છે. એટલે ખૂબ આવકારદાયક નગરપાલિકાનું કામ છે. અમે એને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આવકારીએ છીએ. જે જરૂરિયાત હતી એ આ બોડી જે નગરપાલિકાની સારી બોડી આવતા સારા કામો જે અત્યારે જોવામાં આવે તો જે શૌચાલય અત્યારે જેનું ઓપનિંગ કરવામાં આવ્યું તે સરસ રીતે આયોજન કરે અને સારું એવું બનાવવામાં આવ્યું છે આધુનિક. અને એ આધુનિકને જાળવવા માટે વેપારી અને વેપારીનો ગ્રાહકો આવતા એની જવાબદારી હોય છે અને સારું એવું આયોજન કરેલ છે. અને બીજી મારે વેપારીઓને કહેવામાં કે ભાઈ જે આજ સારા કામ કરી રહ્યા છે નગરપાલિકાની અંદર, તો થોડીક એવી તકલીફો રોડની રહેશે તો થોડીક તકલીફો ભોગવવી અને સારા કામ જે નગરપાલિકા કરે એને મદદરૂપ થાય અને સારું આયોજન થાય એવી મારી આશા છે.